હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે વિજ્ઞાનમાં ચેપ્ટર પહેલું આપણી આસપાસમાં દ્રવ્ય તે ચાલી રહ્યું છે. તો આપણે અગાઉના લેક્ચરમાં દ્રવ્ય કોને કહેવાય, તેની વ્યાખ્યા, દ્રવ્યની લાક્ષણિકતાઓ, દ્રવ્યની 3 અવસ્થાઓ, બરાબર, આ બધા વિશે આપણે અભ્યાસ કરી ગયા. પછી ત્યારબાદ દ્રવ્ય શું પોતાની અવસ્થા બદલી શકે, તો કે હા, એના વિશે પણ આપણે જોયું હતું કે એના તાપમાનમાં આપણે કોઈ ફેરફાર કરીએ છીએ, બરાબર, તો તાપમાનના ફેરફારની અસર તેના ઉપર થાય છે અને તે પોતાની અવસ્થા બદલી શકે છે. તો તેમાં આજે આપણે આગળ જોઈએ તો તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ જણાવો. તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કેવી રીતે કરવામાં આવે છે. તો કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ, એસઆઈ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ, બરાબર, એસઆઈનું ફૂલ ફોર્મ થશે સિસ્ટમ ઇન્ટરનેશનલ, એટલે કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે. તો 0 અંશ સેલ્સિયસ, બરાબર, અને 0 અંશ સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન થાય. જ્યારે અંશ સેલ્સિયસ છે એ કેટલા લેવાના આપણે, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કે 0 અંશ સેલ્સિયસ હશે ત્યારે તાપમાન કેટલા કેલ્વિન કહેવાશે, તો કે 273.16 કેલ્વિન. તો સરળતા ખાતર આપણે 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન લઈએ છીએ, બરાબર. જ્યારે 0 અંશ સેલ્સિયસ હશે ત્યારે કેલ્વિનમાં તાપમાન જોવું હોય તો કેટલું હોય, 273, બરાબર. તો તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે અને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાં 273 ઉમેરવામાં આવે છે. એટલે જો અહીંયા શું કહે છે કે 273 ઉમેરવામાં આવે છે. જ્યારે આપણે કોઈ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય, બરાબર, એટલે કે અહીંયા એક સામાન્ય સૂત્ર થશે, તમારે લખવું હોય તો લખી લેજો કે કેલ્વિન એટલે કે કે બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273, બરાબર. હવે તમને જેમાં ફેરવવાનું કીધું હોય એની કિંમત તમારે મૂકી દેવાની. તમને અંશ સેલ્સિયસ આપેલું હોય તો એની કિંમત મૂકી દેવાની, તો તમને કેલ્વિનમાં તાપમાન મળી જશે. જો કેલ્વિનમાં તમને આપેલું હોય તો એની કિંમત મૂકી દેવાની અને અંશ સેલ્સિયસ એને કરતા બનાવી નાખવાનો, તો તમને અંશ સેલ્સિયસમાં તાપમાન મળી જશે, બરાબર. એટલે અહીંયા એક સૂત્ર થશે, યાદ રાખજો, કે બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273. પછી વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ તથા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો તેમાં આપણે પહેલાં વ્યાખ્યા આપવાની છે ઉત્કલન બિંદુ. આપણે ગયા લેક્ચરમાં ગલન બિંદુ વિશેની વ્યાખ્યા જોઈ હતી, હવે છે ઉત્કલન બિંદુ. તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. જો આ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બંનેની વ્યાખ્યામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય, બરાબર, આડાઅવડું ના થવું જોઈએ. બંનેની અલગ અલગ વ્યાખ્યા છે, એટલે ખાસ કરીને યાદ રાખજો કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. અને ગલન બિંદુમાં શું વ્યાખ્યા હતી, તો કે જે તાપમાને ઘનમાંથી તે પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે તેનું ગલન બિંદુ કહે છે. હવે જે તાપમાન, અથવા તો આની બીજી વ્યાખ્યા પણ આપેલી છે, આ બંનેમાંથી તમે કોઈ પણ યાદ રાખી શકો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે દબાણે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પર્વતની તળેટીએ અને પર્વતના શિખર પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોવાથી બંને સ્થળે ઉત્કલન બિંદુ જુદું જુદું હોઈ શકે છે. તો પાણી માટે આ તાપમાન જોઈએ તો 100 અંશ સેલ્સિયસ બરાબર 273 પ્લસ 100 અંશ સેલ્સિયસ, બરાબર. આપણે 100 અંશ સેલ્સિયસ તાપમાન છે એને આપણે હવે કેલ્વિનમાં ફેરવવું છે, તો આપણે શું કરશું, તો કે કેલ્વિન બરાબર 0 અંશ સેલ્સિયસ પ્લસ 273, બરાબર. તો આપણે શું કરશું, અહીંયા જે આપણને અંશ સેલ્સિયસની કિંમત આપેલી છે આપણે મૂકી દેવાની, 273 પ્લસ 100 અંશ સેલ્સિયસ, એટલે આપણે કેલ્વિનમાં તાપમાન મળી જશે. કેટલું મળશે, 273 કેલ્વિન થશે. ત્યારબાદ આગળ જોઈએ તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. આની પહેલાં આપણે ગલન ગુપ્ત ઉષ્મા જોઈ હતી કે જેમાં આપણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ, બરાબર. સેમ ટુ સેમ જ વ્યાખ્યા છે, પણ અહીંયા બંને અવસ્થાઓ બદલી જાય છે. અહીંયા શું થાય છે, તો કે 1 કિલોગ્રામ
પ્રવાહી પદાર્થને વાયુમાં ફેરવવામાં આવે છે, બરાબર. એટલે પ્રવાહીમાંથી વાયુમાં ફરશે એટલે શું થઈ જશે? એનું બાષ્પીભવન થયું કહેવાશે, બરાબર. એટલે કે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે કે લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન કહે છે. 273 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ એટલે કે વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે. આથી ગરમ પાણી કરતાં તેની વરાળથી વધુ દજાય છે, બરાબર. તો દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસરો જણાવો. તો તાપમાન બદલાતા પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે, આપણે જોયું, બરાબર. ઘનમાંથી પ્રવાહીમાં પણ થાય છે અને પ્રવાહીમાંથી વાયુમાં પણ એનું રૂપાંતર થાય છે, એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે. આ તમને થોડુંક ચાર્ટ વાઇઝ આપેલું છે. પહેલાં 3 અવસ્થાઓ લખેલી છે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો ઘન અવસ્થામાં જ્યારે આપણે એને ઉષ્મા આપીએ છીએ, બરાબર, જો આ સાઈડનો એરો આમ દર્શાવે છે, એટલે કે જ્યારે ઘનને આપણે એરો આમ દેખાડેલો છે, એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. ક્યારે? તો કે જ્યારે આપણે એને ઉષ્મા આપીએ છીએ ત્યારે તે ઘનમાંથી પ્રવાહીમાં થાય છે. એટલે પ્રવાહી અવસ્થા છે, બરાબર, એને જો એરો આ સાઈડ આપેલો છે, બરાબર, આ સાઈડ આ એરો છે, તો જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે, તો કે કઈ રીતે? તો કે જ્યારે આપણે પ્રવાહી અવસ્થા છે એને આપણે ઉષ્મા આપશું એટલે એ શેમાં રૂપાંતર થઈ જશે? વાયુ અવસ્થામાં, બરાબર. એટલે અહીંયા ઉષ્મા છે આ એરાની ઉપર લખવામાં આવે છે. હવે એવી જ રીતે આપણે એનું ઊંધું જોઈએ તો વાયુ અવસ્થા છે એને જ્યારે ઠંડુ પાડવામાં આવશે, વાયુ છે એને જ્યારે ઠંડુ કરવામાં આવશે ત્યારે એ શેમાં રૂપાંતર થઈ જશે? પ્રવાહીમાં. અને પ્રવાહી અવસ્થા છે એને જ્યારે ઠંડુ કરશું તો એ શેમાં પાછું રૂપાંતર થઈ જશે? ઘનમાં, બરાબર. અને અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર. અને એનું ઊંધું જોઈએ તો વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન જ્યારે એને ઠંડુ પાડવામાં આવે છે ત્યારે. પરંતુ અમુક અવસ્થાઓ એવી પણ હોય છે કે જ્યારે ડાયરેક્ટ આપણે એને ઘન અવસ્થામાં આપણે એને ગરમ કરીએ તો એ ઘનમાંથી સીધું આપણે એને ગરમ કરીએ એટલે વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય, બરાબર. જેમ કે આપણે જોઈએ તો કપૂર, બરાબર, કપૂર છે આપણે, અથવા તો નેફ્થેલિનની ગોળી આપણે જે ઘરે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર, આપણે કોઈ કપડાને એવી રીતે રાખવા માટે, તો એ શું થાય છે આપણે જોઈએ છીએ તો એ ઘન અવસ્થામાં જ હોય છે, બરાબર. પરંતુ એ થોડોક ટાઈમ થશે એટલે ઓટોમેટિક આપણને ત્યાં એ જે ગોળી હોય છે, બરાબર, આપણે કપડાઓમાં ને રાખેલી હોય છે નેફ્થેલિનની ગોળી, તો એ ક્યારેય આપણને ત્યાં પ્રવાહી એ ગોળી ઓગળીને પ્રવાહી સ્વરૂપમાં આવી હોય એવું આપણે ક્યારેય જોવા મળતું નથી. અમુક ટાઈમ પછી શું થાય છે તો કે ગોળી છે ઓટોમેટિક ગાયબ થઈ જાય છે. પણ એ ક્યાં ગાયબ થઈ જાય છે? તો કે ઘન અવસ્થામાંથી ડાયરેક્ટ શેમાં એનું રૂપાંતર થાય છે? વાયુ અવસ્થામાં, બરાબર. એવી જ રીતે વાયુ અવસ્થા છે, બરાબર, એને જ્યારે આપણે ઠંડુ પાડશું તો વાયુમાંથી જ્યારે આપણે એને ઠંડુ પાડશું તો એવું જરૂરી નથી કે દર વખતે પ્રવાહી પણ બને, બરાબર. એમાંથી ઘણી વખત ડાયરેક્ટ કઈ અવસ્થા આવી શકે? એની ઘન અવસ્થામાં પણ આવી શકે છે, બરાબર. તો પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે. તો ગરમ કરવાથી પદાર્થ છે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે, બરાબર. એ ઘન છે એને આપણે ઉષ્મા આપશું, ગરમ કરશું એટલે પ્રવાહીમાં, અને પ્રવાહીમાં પાછી ઉષ્મા આપશું એટલે પાછું વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા જ ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પડતા ઘન અવસ્થામાં પાછા રૂપાંતરિત થઈ જાય છે, બરાબર. કે ઘન અવસ્થામાં આપણે એને ગરમી આપશું તો ડાયરેક્ટ ક્યાં વાયુ અવસ્થામાં ફેરવાઈ જશે. અને ઘણી વખત શું થશે તો કે વાયુ અવસ્થામાં છે તો એ ઠંડા પડતા ડાયરેક્ટ ઘન અવસ્થામાં ફેરવાઈ જતા હોય છે, બરાબર. તો જ્યારે આ ડાયરેક્ટ જે આ પ્રક્રિયા થાય છે ઘનમાંથી વાયુમાં અને વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં, બરાબર, આવા પદાર્થોને કેવા પદાર્થો કહેવાય છે? તો કે ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની અસર સમજાવો. અત્યાર સુધી આપણે જે શેની અસર જોતા હતા? તાપમાનની અસર, તાપમાનમાં વધારો ઘટાડો કરતા હતા, બરાબર. હવે આપણે એના ઉપર શેની અસર જોઈશું? તો કે દબાણની, બરાબર, કે દબાણના લીધે એમાં કેવો ફેરફાર થાય છે? તો નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા ખાસ કરીને વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવ્યું તો વાયુના ઘટકણો એકબીજાની વધુને વધુ નજીક આવવા પ્રયત્ન કરશે. આપણને ખબર છે કે વાયુ વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા, બરાબર. વાયુના જે કણો છે એની વચ્ચેનું જે આકર્ષણ બળ છે કેવું હોય છે? નિર્બળ હોય છે. એટલે એના કારણે કણો છે કેવા ગોઠવાયેલા હોય છે? છૂટા છવાયેલા, બરાબર. જો તમે જોઈ શકો છો કે ધારો કે આ જે ડોટ ડોટ કરેલા છે કણો છે એકબીજાથી કેવા ગોઠવાયેલા છે? ખૂબ છૂટા છૂટા ગોઠવાયેલા છે, બરાબર. તો આપણે શું કરવાનું છે તો કે જ્યારે આપણે તેના ઉપર દબાણ આપશું, બરાબર, આપણે એના ઉપર આ પિસ્ટલ વડે દબાણ આપીએ છીએ એટલે શું થશે તો કે આ જે કણો છે એ એકબીજાની નજીક ગોઠવાશે થોડા ઘણા, બરાબર. હજી આપણે એના કરતાં થોડુંક વધારે દબાણ આપશું તો હજી વધારે નજીક ગોઠવાશે, બરાબર. તો દબાણ વધારતા વાયુનું શું રૂપાંતર થાય છે તો કે વાયુ છે એ પ્રવાહીમાં, અને અંતે હજી વધુ દબાણ આપશું તો એ પાછું શેમાં ફેરવાઈ જશે તો કે ઘનમાં પણ રૂપાંતરિત થઈ શકે છે.
એટલે જે આ વાયુ છે બરાબર, એને આપણે અહીંયા એને દબાણ આપ્યું એટલે એ દબાણ આપતા વાયુનું શેમાં રૂપાંતર થાય છે? પ્રવાહીમાં. અને હજુ વધુ દબાણ આપશું તો એ અંતે શેમાં એનું રૂપાંતર થઈ જશે? ઘનમાં પણ એ રૂપાંતરિત થઈ જાય છે. હવે વાયુનું પ્રવાહીકરણ એટલે શું? હમણાં આપણે જોયું વાયુમાંથી આપણે એને પ્રવાહીમાં ફેરવ્યું. કઈ રીતે? તો કે એના પર દબાણ આપીને. તો કે નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી. દબાણ છે શું કરવાનું છે? વધારવાનું છે અને તાપમાન ઘટાડવાનું છે. તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ એટલે કે લિક્વિફિકેશન ઓફ ગેસ કહે છે. બરાબર, આપણે એના ઉપર દબાણ વધારવાનું છે અને તાપમાન ઘટાડવાનું છે. એના લીધે વાયુનું છે પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે અને આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે. ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? આ CO2 છે સંજ્ઞા, બરાબર, CO2 છે આ સૂત્ર છે, તો એને શું વચ્ચે? કાર્બન ડાયોક્સાઇડ. હવે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવામાં આવે છે. શા માટે આવું? તો કે જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવામાં આવે છે. આ ઘન અવસ્થામાં જ, બરાબર, પરંતુ એના ઉપર આપણે દબાણ આપશું તો શું થઈ જશે? તો કે તે ઘન અવસ્થામાંથી સીધો પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના જ સીધો વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર, તો આ જ કારણે કાર્બન ડાયોક્સાઇડ છે એને સૂકો બરફ કહેવામાં આવે છે. દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ જણાવો. તો કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. તો અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ આપેલ છે. બરાબર, જ્યારે ઘન છે, ઘનમાંથી આપણે પ્રવાહીમાં ફેરવીએ છીએ તો એને ગલન બિંદુ કહી શકાય ને આપણે, ગલન, કે જ્યારે ઘન છે એને આપણે પ્રવાહીમાં રૂપાંતરિત કરીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણે પ્રવાહી છે એને આપણે વાયુમાં રૂપાંતરિત કરીએ છીએ, બરાબર, ત્યારે એને શું કહેવાય છે? બાષ્પીભવન. અને જ્યારે ઘન છે એ ડાયરેક્ટ વાયુમાં આવે છે, ઘન છે એ પ્રવાહીમાં આવ્યા વગર ડાયરેક્ટ ઘનમાંથી શેમાં રૂપાંતરિત થાય છે? વાયુમાં. બરાબર, તો એને શું કહેવાય છે? ઉર્ધ્વપાતન. બરાબર, એટલે ઘન છે એટલે જ્યારે ઘન પદાર્થનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થશે ત્યારે તેને ઉર્ધ્વપાતન કહેવાય છે. અથવા તો વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં રૂપાંતર થશે તો પણ એને ઉર્ધ્વપાતન જ કહેવાય. બરાબર, અને જ્યારે પ્રવાહી છે એ પ્રવાહીમાંથી જ્યારે ઘન બનશે, જ્યારે પ્રવાહી છે એને આપણે ઠંડુ પાડશું, એનું ઠારણ કરશું અને ઘનમાં ફેરવાશે તો એ પ્રક્રિયાને શું કહેવાશે? ઘનીકરણ. બરાબર, અને વાયુ છે એને ઠંડુ પાડશું એટલે વાયુમાંથી પ્રવાહી બનશે ત્યારે એને શું કહેવાશે? સંઘનન. હવે નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો 300 કેલ્વિન તાપમાન આપેલ છે, આપણે એને અંશ સેલ્સિયસમાં ફેરવવાનું છે. મેં તમને સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. બરાબર, એ કેલ્વિન બરાબર 0 અંશ સેલ્સિયસ કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273. આપણને કેલ્વિનમાં તાપમાન આપે છે તો આપણે એની કિંમત મૂકી દેવાની કેલ્વિનમાં, એટલે આપણને અંશ સેલ્સિયસ એને કરતાં બનાવવાનો એટલે આપણને અંશ સેલ્સિયસમાં તાપમાન મળી જશે. તો શું થશે? તો કે 300 બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273. હવે અંશ સેલ્સિયસમાં તો આપણે એને જોઈ છે તાપમાનને, તો એને કરતાં બનાવશું. તો 273 જમણી બાજુ છે, ડાબી બાજુ જશે તો શું થઈ જશે? બાદબાકી. એટલે 300 માઇનસ 273 એટલે કેટલું તાપમાન મળશે? 27 અંશ સેલ્સિયસ. એ જ રીતે સેમ ટુ સેમ 573 છે. બરાબર, તો એને પણ આપણે બાદ કરશું. 573 માઇનસ 273 એટલે કેટલા મળશે? 300 અંશ સેલ્સિયસ. નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? બરાબર, 250 અંશ સેલ્સિયસ છે અને 100 અંશ સેલ્સિયસ છે. પાણીની ભૌતિક અવસ્થા કેવી હશે? તો કે 250 અંશ સેલ્સિયસ તાપમાને પાણી બાષ્પ સ્વરૂપે છે અને 100 અંશ સેલ્સિયસ તાપમાને પાણી પ્રવાહી અને બાષ્પ એમ બંને સ્વરૂપે છે. કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો કે કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઉર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્ય અવસ્થાને બદલવામાં વપરાય છે. તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. આ ઉર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે જેને ગુપ્ત ઉષ્મા કહે છે. આની પહેલાં પણ આપણે ગલન ગુપ્ત ઉષ્મા વિશે જોયું હતું. બરાબર, અહીંયા પણ ફરીથી ગુપ્ત ઉષ્માની વાત કરવામાં આવેલી છે કે શું થાય છે કે આપણે તો સતત તાપમાનનો વધારો કરીએ છીએ, તેમ છતાં તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નોંધાતો નથી. આપણે થર્મોમીટર વડે વાપશું તેમાં કોઈ તાપમાનમાં ફેરફાર નોંધાશે નહીં. એવું શા માટે? કારણ કે જે એના કણો વચ્ચે છે, બરાબર, એ ઉર્જા છે એ શું કરે છે? તો કે તેને અંદરના કણો છે એને શોષી લે છે. બરાબર, અને ઉર્જા એની વચ્ચે છુપાયેલી રહે છે. તો આમ ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. હવે વાતાવરણીય
વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. તો વાતાવરણીય વાયુઓનું બંધ પાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડવાથી પ્રવાહીકરણ થઈ શકે છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. બરાબર, આ વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો અહીંયા સુધી આપણે આજના લેક્ચરમાં રાખીએ. ત્યારબાદનું આપણે જે હવે થોડોક એકાદો ટોપિક જેટલું બાકી છે એ આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.